ગુજરાત કોંગ્રેસને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ચૂંટણીમાં ટિકિટ આપવામાં પ્રદેશના નેતાઓનું નહીં ચાલે। આણંદમાં રાહુલ ગાંધીએ આગામી ચૂંટણીને લઈ એક નવી રણનીતિ ઘડી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ આહિર। મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિને લઈને કે જ્યાં રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે હતા। એ નવા નિમાયેલા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે તેમણે બેઠક કરી અને આ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાહુલ ગાંધી આજે જ્યારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે ગુજરાત કોંગ્રેસને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ચૂંટણીમાં ટિકિટ આપવામાં પ્રદેશના નેતાઓનું નહીં ચાલે। જિલ્લા અને શહેર પ્રમુખો નક્કી કરશે ઉમેદવાર। હવે આ નિવેદન રાહુલ ગાંધીએ આપ્યું છે અને તેને મોટો નિર્ણય આ બેઠકમાંથી લેવામાં આવ્યો છે કે હવે આણંદમાં રાહુલ ગાંધીએ આગામી ચૂંટણીને લઈ એક નવી રણનીતિ ઘડી છે। ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી મજબૂત કરવા આ રાહુલ ગાંધીનો મોટો પ્રયાસ કહી શકાય કે જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી આ ગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ ચાલી રહી છે, પણ હવે ચૂંટણીમાં પ્રદેશના નેતા ટિકિટ અંગે નિર્ણય કરશે તો તે નહીં ચાલે। હવે કોઈ પણ વિસ્તારની ટિકિટ નક્કી કરવા માટે તે સ્થાનિક લેવલના એ જિલ્લા પ્રમુખ કે શહેર પ્રમુખ છે તેમનો નિર્ણય માનવામાં આવશે, તેમની પાસેથી માહિતી મેળવવામાં આવશે ને પછી જ એ ગુજરાત કોંગ્રેસ છે તે નેતાઓની ટિકિટની વરણી કરશે। એટલા માટે અત્યારે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે હતા, ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ ગાંધી એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે। એમાંનો આ સૌથી મોટો નિર્ણય કે હવે ગુજરાતનું જે પ્રદેશનું નેતૃત્વ છે તે પણ હવે ટિકિટમાં કોઈ દખલગીરી નહીં કરે અને ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની ટિકિટ માટે હવે શહેર અને જિલ્લા પ્રમુખને જવાબદારી આપવામાં આવી છે કે એ કોઈ ઉપર નામ મોકલે અને એ નામ ઉપર ચર્ચા કરી અને ટિકિટ ફાઇનલ કરવામાં આવશે। રાહુલ ગાંધીએ આજે જે નવા નિમાયેલા પ્રમુખો હતા તેમની સાથે બેઠકમાં ચર્ચાઓ કરી, એક બાદ એક લોકો પાસેથી સુઝાવ મેળવ્યા, પોતાના વિચારો માગ્યા અને બાદમાં રાહુલ ગાંધીએ આ બેઠકમાંથી એક મોટી જાહેરાત કરી અને જાહેરાતમાં કહ્યું કે હવે જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા નેતાઓ છે તેને દૂર કરવામાં આવશે, સાથે જ જે પણ ટિકિટની વરણીઓ કરવામાં આવે છે તેમાં પ્રદેશ નેતૃત્વનું નેતા મંડળ છે તે આમાં કોઈ દખલગીરી નહીં કરે। એ નીચલા લેવલથી નેતાઓની વાત અને પ્રમુખોની વાત સાંભળી અને બાદમાં જ એ કોંગ્રેસ છે ટિકિટ નક્કી કરશે તેવું રાહુલ ગાંધીએ આ બેઠકમાંથી કહ્યું છે। એટલે હવે રાહુલ ગાંધી ગુજરાતને લઈ ક્યાંક એક્ટિવ મોડમાં અને એક્શન એક બાદ એક લેવામાં તૈયારીઓ દેખાવી રહ્યા છે। રાહુલ ગાંધી લગભગ આ ચોથી વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે। જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે રાહુલ ગાંધી ત્યારે એ કોઈને કોઈ મોટા નિર્ણયો અહીંથી લઈને જાય છે। હવે ગુજરાત કોંગ્રેસ એ 2027ની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું એક્ટિવ થવું, રાહુલ ગાંધીના આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં જે મૃતપાય અવસ્થાઓમાં છે કોંગ્રેસમાં નવા નેતાઓને જોડવા, નવી કામગીરીને ચાલુ કરવી, જે નેતાઓ અત્યારે એક્ટિવ નથી તેને ફરીથી એક્ટિવ કરી અને જ્યાં કોંગ્રેસનું નેતૃત્વ છે, જ્યાં કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધી શકે છે એમ છે ત્યાં સમગ્ર જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવશે અને 2027 પહેલા જે પણ જગ્યાએ કોંગ્રેસનો એ મત વિસ્તાર છે ક્યાંક ને ક્યાંક એ ખસડાતો જોવા મળી રહ્યો છે તેને ફરીથી કોંગ્રેસ બાજુ વાળવા માટે આ રાહુલ ગાંધીની એક નવી રણનીતિ હોઈ શકે। 2027ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસને આગળ લાવવા માટે અને ગુજરાતમાં સરકાર બનાવવા માટે જે રીતના રાહુલ ગાંધીએ સંસદમાંથી હુંકાર કર્યો હતો કે ગુજરાત કોંગ્રેસ હવે મજબૂત થશે અને ભાજપ સામે 2027માં મજબૂત ટક્કર આપી અને સરકાર પણ બનાવશે આવું નિવેદન એક વર્ષ પહેલા જ્યારે રાહુલ ગાંધીએ આપ્યું હતું ત્યારબાદ વારંવાર રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે, નાના કાર્યકર્તાઓની વાત સાંભળી રહ્યા છે અને નવા નિમાયેલા જે જિલ્લા અને શહેર પ્રમુખ છે તેમની સાથે પણ આજે તેમણે બેઠક કરી હતી અને આ બેઠકમાંથી રાહુલ ગાંધીએ આ સૌથી મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણય એ કે હવે જ્યારે 2027 વિધાનસભાની ચૂંટણી છે એ ચૂંટણીમાં એ કોંગ્રેસને મજબૂતાઈથી આગળ લઈ જવા માટે હવે જિલ્લા અને શહેર પ્રમુખને ટિકિટની જવાબદારી સોંપવામાં આવી છે। એ જે નામ પસંદ કરશે તેની ઉપર નેતૃત્વ વિચાર કરશે અને બાદમાં નામ જાહેર કરવાની આ રાહુલ ગાંધીની નવી રણનીતિ
હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં એ ગુજરાત કોંગ્રેસ આ રણનીતિ ઉપર કેટલી કામગીરી કરે છે, ગુજરાત કોંગ્રેસ આ ઉપર કેટલી સાબિત થાય છે તે હવે આગામી દિવસોમાં ખબર પડશે. પણ રાહુલ ગાંધી અત્યારે ગુજરાતમાં આવ્યા છે ત્યારે આ એનો સૌથી મોટો નિર્ણય, અને આ નિર્ણય પછી હવે ગુજરાત કોંગ્રેસ હવે શું 2027માં આ રણનીતિથી જીતી શકશે તે પણ જોવાનું છે. તેને લઈ હવે આપનું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.